હજી હું મારે બીજો ત્રીજો જ દિવસ છે હું કેનેડાથી આવી છું. ત્યાંના કેટલાય છોકરા છોકરીઓને પર્સનલી મળીને આવી છું, કારણ કે ત્યાં સેટરડે સન્ડે કાર્યક્રમો હોય, બાકીના દિવસે તમે ફ્રીમાં હો. ત્યારે કેટલાય મા બાપોએ ફોન કરીને કીધું છે કે બેન મારા દીકરાને સહેજ મળો ને, બોલતો નથી. મારી દીકરીને પૂછી જો ને કંઈક છુપાવતી હોય ને એવું લાગે છે. પહેલાં તો અહીંયા બેઠેલા તમામ મા બાપને એક હાથ જોડીને વિનંતી કરું કે 12મા ધોરણ પછી તરત તમારા સંતાનને વિદેશ ન મોકલી દો, કારણ કે એ તાજું લોહી છે, સાવ નવું, કે જેને હજી કોઈ સમજ નથી સાચું ખોટું કોને કહેવાય, ફ્રીડમ કોને કહેવાય, આ કરાય કે ન કરાય એ સમજ ન હોય ને તમે ત્યાં મોકલી દો અને સરસ મજાનું ખુલ્લું વાતાવરણ જોવે, સિગરેટના ધુમાડા જોવે, ડ્રગ્સના રવાડા જોવે, આઈફોનની જલસા જોવે, નાઇટ પાર્ટી જોવે, અને ઓલા 12 સાયન્સ સુધી ઓલા દબાવીને જે સ્પ્રિંગ રાખી હોય, કોલેજ કલ્ચર જીવવાની ઈચ્છા થતી હોય, એને કરવું છે એવું નથી, પણ એ વાતાવરણ એવું થઈ જાય છે. એના બદલે ગ્રેજ્યુએશન થઈ ગયું હોય તો એ બાળક મેચ્યોર થોડુંક થઈ ગયું હોય, એને થોડીક સમજ થઈ ગઈ હોય, પોતાની જાતને સ્ટ્રીમલાઇન કરી હોય. અને બીજી એક મોટી લોકો આપણે બધા ફરિયાદી કરે કે ન્યા જોઈને બેન છે ને 18 કલાક કામ કરે, ન્યા કચરા પોતા કરે, ન્યા રસોઈ કરે, પણ અહીંયા એકેય કામ ન કરે. શું કામ ન કરે? એની માટે આપણો સમાજ જ જવાબદાર છે. ત્યાંથી આટલું કરી અને ડોલર લાવે તો આપણે વાહ વાહ કેનેડાથી આવ્યો, કેનેડાથી અમેરિકાથી આવ્યો. એનો એ વ્યક્તિ ધારો કે એન્જિનિયર હોય, ગ્રેજ્યુએશન હોય, MBA કર્યું હોય અને બીજી કોઈ નોકરી કરતી હોય, અથવા તો અહીંયા માનો કે ત્યાં એ શોપમાં કામ કરતો હોય ને અહીંયા કોઈ કરિયાણાવાળાની દુકાને બાપુજીને ત્યાં કામ કરતો હોય, તો આપણે જ બધા કહીએ આ હું ભણ્યા લ્યો, MBA કર્યું તે કરિયાણાની દુકાને બેહવું પડે, આવા ભણાય જ નહીં. એટલે હું છોકરા સાંભળવા હટો અહીંયા રહીએ? આમાં સમાજ જવાબદાર છે, છોકરા જરાય જવાબદાર નથી વિદેશ વયા જવા માટે. એક વસ્તુ યાદ રાખજો, આ તો ટિકટોક જનરેશન છે, તમારી ટકટક સાંભળવા માટે સામે રહે જ નહીં. માતા પિતા તરીકે તમારી જવાબદારી છે કે સંતાનને ટેકો કરો, ટીકા નહીં. અને બધા મા બાપને ખબર નહીં, પોતાના સંતાનથી જ ફરિયાદ છે, પાડોશીના જ ગમે તો લઈ આવો ને, એના ફલાણા ભાઈનો છોકરો જો, ફલાણા ભાઈની દીકરી જો. ક્યારેક તમારા સંતાનને પણ બેસાડીને કયો, કારણ કે તમે અહીંથી જ્યારે મોકલી દો છો ત્યારે એને ભયંકર એકલતામાં સાચવવાનું હોય, જીવવાનું હોય, ત્યારે તમારા બોલેલા વાક્યો એને વાગ્યા જ રાખે અને પછી તે એકલતામાં સુસાઇડ કરે છે, ડ્રગ્સના રવાડે જાય છે, બીજા વ્યસનના રવાડે જાય છે, કારણ કે એને એની અંદર કશુંક છે એવું કહેવાવાળા માતા પિતાએ એને કોઈ દી કીધું જ નહીં. આપણે એક એવી પેઢીમાં જન્મ લીધા છે કે બાળકોને એમ કહો ને કે તારાથી આ નહીં થાય, તારાથી આ નહીં થાય, તો જ કરે. આ એવા નથી, આખું બદલાઈ ગયેલું વર્ઝન છે. આને તમે એમ કહો ને તારા નહીં થાય, તે સામે આ તો નહીં થાય લ્યો, એ આપણે હતા ના હેનું નહીં કે નીકળી જતા હતા. આ નીકળી જાય એમાંથી નહીં, તમને કાઢી મૂકે એમાંથી છે. અને સંતાનોને મારી એક નમ્ર વિનંતી છે કે તમને જો મા બાપના પૈસાઓ, મા બાપની પ્રોપર્ટી, મા બાપની આબરૂ, મા બાપની સત્તામાંથી લાભ લેવાની ઈચ્છા થતી હોય તો મા બાપના થોડાક આવા મેણા ટોળામાંય તમારી જવાબદારી છે. તમે એમ કહો મારે ડાબી આંખ જોઈને જમણી ન જોઈએ, એમ ન હાલે. એકની સાથે એક ફ્રી જોઈ, ગુલાબારે કાંટા આવે, કા ઓલામાંય વટ રખાય, એ નથી જોતું. પપ્પા નહીં જોયું મારા જોડે જઈશ, તા તો રોતા આપણે કે તમારી હાટું આટલું ન કરું, ફલાણા કાકાએ કેટલું કર્યું એના છોકરા હાટું. પાડોશીના બાપુજીના ઉદાહરણ દઈએ આપણે. અને ત્યાં તરત મમ્મી રોતી જાય પપ્પા પાસે. પપ્પાને ખબર હોય કે નથી જવા જેવું, અને જે અહીંયા ન ભણ્યા હોય એ ન્યા હું ભણવાના એલાવ. પિતાને ખબર હોય કે ઘરની બહાર નીકળો ત્યારે કેટલી સમસ્યાઓ, કેટલી તકલીફ અને મૂંઝવણ આવતી હોય છે, એટલા માટે પિતા ક્યાંક આનાકાની કરતા હોય છે, ત્યારે મમ્મી તરત જ પેલું બ્રહ્માસ્ત્ર કાઢે રોવાનું. એકનો એક દીકરો છે, તમે એટલું ન કર્યું, આટલું મોટું ઊભું હેની હાટું કર્યું છે, આટલું ન કર્યું, તમારે તો છૂટતું જ નથી. એને ઘણું છૂટે છે, અહીંયા વળગેલું છે ને એટલે એને ખબર છે. પુરુષનો નકાર છે ને બહેનો, હંમેશા જગતની આવી પીડાના આધારે આવતો હોય છે, કારણ કે એ ઈચ્છે છે કે જે તકલીફ ને પીડા મને થઈ નહીં, મારા સંતાનને ન થાય ને, એટલા માટે પિતા હંમેશા કકડાટ કરતો હોય છે. અને તમે હોસ્ટેલમાં જાઓ કે બહાર જાઓ ને ત્યારે માની મહેનત સમજાય અને પિતાનો કકડાટ સમજાય. જ્યારે પહેલા જ દિવસે તમારો બોસ તમને ગેટ લોસ્ટ કે ત્યારે સમજાય કે ઓલું પપ્પાનું વાળું સાંભળી લીધું હોત ને તો વાંધો ન આવત. એટલે જ્યારે તમારા પતિ કે એના પિતા
કોઈક ના પાડે છે તો એના નામાં સપોર્ટ આપો અને સાથે કહો કે બેટા પપ્પા કહે છે તો તું સાંભળતો ખરો. પણ આપણે નાનપણથી તકલીફ ઉછેરમાં કઈ થઈ છે ખબર છે? બાળક સાવ નાનો એવો હોય ને એટલે મમ્મી પપ્પા પૂછે તને પપ્પા ગમે કે મમ્મી? એટલે છોકરાને એમ થાય કે ઓકે બેમાંથી એક જ ગમવા જોઈએ, બે તો ગમે એવા છે ને એ એકબીજા નથી ગમતા, મને ક્યાં બે ગમે? બરાબર? આ સવાલ જ ખોટો છે કે તને મમ્મી ગમે કે પપ્પા ગમે. એટલે છોકરાને સમજાઈ જાય કે ઓકે આ ભાજપ કોંગ્રેસની સરકાર છે જેમાં ગઠબંધન શક્ય જ નથી, એટલે આપણે રાજ કરવાનું થાય છે. અને પપ્પાને તો એઝ એ ફાઇનાન્સર આપણે રાખ્યા હોય ને એમ ડ્યુટી ઉપર કરાવડાવીએ. કા પપ્પાએ પૈસા આપવાનો ને કા પપ્પાને ખીજાવાનો. મમ્મી દર 3 વાક્ય તાર પપ્પાને કહી દઈશો, તાર પપ્પાને કહી દઈશો. એટલે પપ્પા ઓલા થાક્યા હાર્યા પાછા આવે, ઓફિસની આખા દિવસની માથાકૂટ હોય, 3 વખત બેંકવાળાનો મેસેજ આવી ગયો, હપ્તો ચડી ગયો છે, જે ઉછીના ભાઈબંધ લઈ જવાનું કીધું તું 15 તારીખે દઈ દઈશ એને દીધા ન હોય, સ્કૂટરમાં એકાદ લીટો પડી ગયો હોય, સ્કૂટર પાર્ક કરતી વખતે 3 જણાએ કીધું જ્ઞાન નહીં સામે કરો. આવી માથાકૂટમાં થાકેલો હારેલો હાફેલો પુરુષ ઘરમાં આવે અને દરવાજો ખોલીને આપણું પહેલું વાક્ય નીકળે, તમે બધુંય મૂકી દો પેલા આને સમજાવો તો. એટલે સમજાવવામાં શું આવે? સટાક દઈને એક આવે કે ઓલું બધું ફ્રસ્ટ્રેશન એનામાં હતું. અને બધી પછી છોકરાને એમ થાય કે આ મારવા હાટો હુકમ ઘરે આવતા છે, ત્યાં રહેતા હોય તો ઓફિસમાં. એટલે રોતું રોતું બાળક છે એ મા પાસે રસોડામાં જાય. એટલે મા પાછો સરસ વાળ સરખા કરીને પોતાના છેડાથી આંસુ લૂછીને એમ કીધું, મેં તને કીધું તું ને તોફાન કરમાં પપ્પા ખીજાશે. એટલે પણ તમે એને કીધું કાને ખીજાવ. મા તરીકે તમારી જવાબદારી છે કે જ્યારે તમારા બાળકને એના પિતા ખીજાતા હોય ત્યારે એને કહો કે બેટા તું માન જ એટલા ખોટા અને ખરાબ તારા પપ્પા નથી, તારા કરતાં ખરેખર એને દિવાળી વધુ જોઈએ છે. એને થોડીક તો ખબર પડતી હશે ને. પણ આ તો જ્યારે સંતાન પિતાની ફરિયાદ કરે એટલે આપણે એમ કે એનો સ્વભાવ પહેલેથી આવો છે, તને ક્યાં નથી ખબર? મેં અનેકોને એક વાર કેટલા એવા પિતાઓ જોયા છે કે જ્યારે સંતાન માની ફરિયાદ પિતા પાસે કરે ને ત્યારે પિતા એમ કે તારે કહેવાની જરૂર નથી હો, એ તારી માં થાય છે. ત્યારે પુરુષે કવચનો રોલ લઈ લે છે. એક વસ્તુ યાદ રાખજો, જગતની મોટામાં મોટી તકલીફ એ છે કે તલવારો છે ને મારી નાખો કાપી નાખો ના બહુ જ મોટા ઉદાહરણ દેવાય, પણ જે ઢાલ બનીને રહીએ ને એનું કોઈ ઉદાહરણ ન દે. સાચી તો જરૂરિયાત ઢાલવાળાની હતી, જેને કે તલવારના ઘા તમને લાગવા ન દીધા. તમારા ઘરનો પુરુષ એ તમારી આવી ઢાલ છે કે જગતના, સમયના, સ્થિતિના, સમાજના કોઈ પણ પ્રકારની તલવાર તમારા ઉપર નહીં, તમારા કુટુંબની, તમારી 7 પેઢી આવતી બેસીને ખાઈ શકે ને એની માટે આ બધા ધોળા કથ્યા છે. અને તમને એવું લાગતું હોય કે પુરુષો બહુ જ આગળ છે, બહુ જ આગળ છે. બહેનો, પુરુષો ભવિષ્ય જોવે છે અને સ્ત્રીઓ અરીસો જોવે છે, એટલા માટે આગળ છે. આપણે તો સહેજ શરીર મોટું થઈ જાય, વાળ ધોળા થઈ જાય તો આપણે હવે ક્યાં જીવવા જેવું થયું, જો ને ઉંમર થઈ ગઈ. તમને આજ સુધી તમે ક્યાંય છાપામાં વાંચ્યું છે કે ભાઈઓના વાળ વયા જવાના કારણે ભાઈઓને ડિપ્રેશન આવી ગયું હોય? એક ભાઈએ ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું, એનું શરીર વધી ગયું. તો એમને એમના શરીરથી એક પણ પ્રકારની ફરિયાદ નથી, એટલે જીવનમાં એ ઘણાય કામ કરી શકે છે. જે દિવસે સ્ત્રી પોતાના શરીર સાથેની ફરિયાદો કરવાનું બંધ કરી દેશે એ દિવસે એ પણ એ લેવલમાં હશે. અત્યારે ધારો કે મેં કોઈક બેનને હું મળું અને એમ કહું તમે બહુ સરસ લાગો છો, એટલે પહેલું એનું વાક્ય હું પહેલા જેવી નથી લાગતી, હવે એ તો હમણાં વધી ગયું છે. એટલે તરત જ જવાબ આપી દેવાનો. થોડુંક તમારી જાત ઉપર તમે ગર્વ લેતા થાવ. તમે શું કરો છો? તમે જે 24 કલાકમાં 48 કલાકનું કામ કરો છો, એક સાથે સ્ત્રીઓને 2 નહીં 18 આંખો છે, 1000 હાથ છે. અનેકોને એક વાર મેં તો અહીંયા બેઠેલા ભાઈઓને પણ એક નમ્ર વિનંતી છે કે જ્યારે જ્યારે તમે બેફામ રીતે સ્ત્રીઓને એવું કહી દો છો કે તને ન ખબર પડે, તને ન ખબર પડે, તો ભૂલી જજો કે અમને ન ખબર પડે. તમે ઘરેથી આવો, ઓફિસેથી આવો ને તમારું મોઢું ન જોયું હોય ને તમારા દરવાજાના ભટકાવાના અવાજ ઉપરથી છોકરાને કહી દે હગે વગે થઈ જાજો, મૂડમાં નથી, દરવાજો એમ ભટકાડ્યો છે. જો એ અમને ખબર પડી જતી હોય તો અમને ખબર જ પડી જાય કે તમારા મનમાં શું છે. 3 મહિનાનું બાળક રડે ને કે 3 દિવસનું બાળક રડે ને તો એ નવી બનેલી માને ખબર પડી જાય કે બાળકને પેટમાં દુખે છે એટલે રડે છે કે બાળક ભૂખ્યું છે એટલે રડે. એટલા બાળકના અમને આવલ જવન ખબર પડી જતા હોય તો તમે તો 40, 45, 60 નાથી અમને ન ખબર પડે કે તમે 3 વખત પડખા ફેરવો તો હું તકલીફ હશે? પડે જ. થોડુંક કહેવાનું રાખો.
જે પાત્રએ તમને અહીં સુધી પહોંચાડ્યા છે એમાં એની જવાબદારી એટલી જ છે. એક વખત એક મારે કાર્યક્રમમાં જમા થયું, એક ભાઈનો સન્માન સમારંભ હતો અને એના સન્માન સમારંભમાં બધા જ એવું વારાઘડીએ રઘુવીરભાઈ બોલ્યા કરતા હતા કે આ સાહેબ એવા છે કે હંમેશા ટાઈમસર જ ઓફિસ આવે, આ સાહેબ એવા છે કે હંમેશા ટાઈમસર ઓફિસ આવે. સાહેબના બહુ જ ટાઈમસર આવવાના વખાણ થયા. એટલે મેં કીધું હવે આ સાહેબના વાઈફના વખાણ કરો કે જેણે હંમેશા રસોઈ, ટિફિન ને કપડાં રેડી રાખ્યા કે સાહેબ ટાઈમસર ઓફિસ આવી શકે. તમે જે સંતાનોને અમેરિકા, લંડન, યુકે, ઓસ્ટ્રેલિયા મોકલો છો એ સંતાનને તમે તૈયાર કર્યા છે એનો ગર્વ લ્યો, એનો મુંજારો તમારા ચહેરા પર ન રાખો. પૂરા ગર્વથી કયો. અમારા જેવી સ્ત્રીઓ તમને પૂછે ને કે શું કરો છો ત્યારે યાદી આપો કે આટલું 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 બેન કર્યું છે. અત્યારે મોટામાં મોટી તકલીફ એ છે કે 4 સ્ત્રીઓ નોકરી કરે એટલે ઘરમાં રહેતી બધી સ્ત્રીઓને એમ કે તમને ઘરમાં કેમ ગમે? ત્યારે બહુ પ્રેમથી કહેવાય કે બેન ઘરમાં હું સવારે છે ને રસોઈવાળા બેન હોઉં, ફાઇનાન્સર હોઉં, મારા સાસુની હું નર્સ હોઉં, મારા દીકરાની હું કાઉન્સિલર હોઉં, મારા સસરાની હું ડૉક્ટર હોઉં, મારા પાડોશીવાળા બેન છે એની બેનપણી હોઉં. આવા કેટલાય રોલ મારા દિવસ પડે રાખવાના હોય. પણ જે સભ્યતા સ્ત્રીનું સન્માન કરવાનું ચૂકી જાય છે એ સભ્યતા બહુ લાંબુ ટકતી નથી. અને પૂરી જવાબદારીપૂર્વક વાક્ય કહું છું કે જો તમે ઉમરાવાળીને રાજી ન કરો તો કોઈ ડુંગરાવાળી તમારાથી રાજી થાય એવું બને નહીં. ગમે એટલી માતાજીની જય બોલાવો અને પછી અમને અહીંયા લ્યો પગે, એનાથી કંઈ ફેર ન પડે. બે પેરેલલ થાય. સાહેબ જે સામે છે એની માટે નથી વંદન, તો ઓલું દેખાતી નથી માતાજી. એ આના સ્વરૂપે જ આવીને ઊભી રહે છે. તમને પીરસે છે ત્યારે અન્નપૂર્ણાના સ્વરૂપે આવે છે. તમારું ધન સાચવે છે અને તમને ખબર છે, મોદી સાહેબને ખબર હતી કે આ બધી ગૃહલક્ષ્મીઓ છે. તમે દીધા હતા 500, નીકળ્યા હતા 5-5 હજારના બંડલો, યાદ છે ને બધાએ? એટલે તમારી લક્ષ્મીને પણ સવાઈ કરી દે છે. એટલે તમે જે દેવીના, અને આમાં એવું છે કે અમારા અંદર તો બધા જ પ્રકારની દેવીનો વાસ છે. સફેદ ફૂલ આપશો તમારી અંદરથી સરસ્વતી પ્રગટશે અને અમે મીઠાશથી તમારી સાથે વાત કરશું. સરસ રીતે પૂજા કરશો, સરસ રીતે બોલાવશો, થોડુંક સન્માન આપશો. મેં તો અનેક વાર કીધું છે કે સ્ત્રીને તમે જે આપો ને એ સવાયું કરીને આપે. ધરતીને તમે મુઠ્ઠી અનાજ આપો, આપી દો ને ભાઈ. પાણી હટો બાંધ્યા બેનો, આપણે અત્યારે ભાજપની સરકાર છે, ક્યાં પાણીના વાંધા છે? આ સંસ્કારની વાત તો થતી દેખાડી દીધું, પાણી હટવું તો મેં કરીએ જ તે. સો બહેનોને તમે જે આપો એ ડબલ કરીને આપે. ધરતીને તમે કણ આપો, મુઠ્ઠીભર અનાજ, અને આખું વર્ષ ચાલે એટલું એ તમને ધાન આપે. ગાયને તમે ઘાસ આપો એ તમને દૂધ આપે. સ્ત્રીને તમે મકાન આપો એ તમને ઘર કરીને આપે. સ્ત્રીને તમે ક્ષણ આપો એ તમને સંતાન આપે. એનો અર્થ એ છે કે ઉપરવાળાએ અમારી સિસ્ટમ જ એવી બનાવી છે કે તમે અમને જે આપશો એ અમે તમને સવાયું કરીને આપીએ. તમે અમને સન્માન આપો, 2 ગણું આપીએ. તમે અમને પ્રેમ આપો, થોડોક અનહદ આપીએ. પણ તમે ગુસ્સો કરો એ ડબલ આપીએ. કારણ કે તમારે જે જોતો હોય તમારે અમને દેવું. બધા જ પ્રકારની દેવીઓનો મારી અંદર વાસ છે. તમારે જે દેવીના દર્શન કરવા હોય એ પ્રમાણે અમારે વ્યવહાર કરવો. મા કાળી અમારી અંદરથી જ પ્રગટે, બધા જ પ્રકારનું પ્રગટે. જ્યારે વાતો સ્ત્રીના સન્માનની, પુરુષની આવડતની, આ બંને ભેગા થાય ને તો જ સમાજ સ્વસ્થ બને. તમારા સંતાનો ઈચ્છતા હોય કે બહાર ન જાય તો એને ઘરમાં રહેવું ગમવું જોઈએ, એવું વાતાવરણ તમારે બનાવવું જોઈએ. એમને શું કામ વિદેશ વધુ જવું ગમે છે? કારણ કે ત્યાંનું ઘરનું વાતાવરણ એવું છે, થોડી ફ્રીડમ એવી છે. તો આપણે થોડીક આપીએ એમને, થોડીક એમની વિચારધારા પ્રમાણે જીવવાનો પ્રયાસ કરીએ. થોડુંક કે એમ પણ કહીએ, 2 વખત એમની યારે પિઝા ખાધા હશે ને તો એ 4થી વખત તમારી યાર રોટલો ખાશે. પણ પેલી પિઝા લીધો એ ભેગો જ કકડાટ શરૂ કર્યો ને તે નક્કી કરશે કે આની સામે સાંભળવાનું થતું જ નથી, આની આગળ જવાનું કરતું જ નથી. એટલે તમે જુઓ, જ્યારે વિદેશ જાય છે ત્યારે મહિનાઓ સુધી કોમ્યુનિકેશન ઓછું રાખે છે. કારણ કે અહીંયા આવી ગયા હોય આપણી સલાહોથી. અને આપણે વિચારધારા એવી કરી નાખી. અને એમાંય આપણો વાંક એ છે કે જેટલી શ્રદ્ધા એમને ગૂગલ પર છે એટલી દાદાજી પર નથી.
કારણ કે જ્યારે દાદા દાદી આપણા ઘરમાં વૃદ્ધ હોય એની સાથે આપણે વ્યવહાર એવો કરીએ છીએ એટલે સંતાનોને એમ થાય છે કે ઓકે, જ્યારે માણસને વાળ ધોળાવે, કરચલીઓ પડે પછી નકામો થઈ જાય છે, કારણ કે આપણે બિહેવ એવું કરીએ છીએ. એક વખત મને ખબર નથી તમારે ત્યાં અહીંયા લગ્નની કેવી સમસ્યાઓ છે, અમારી સાઈડ તો છે. હું તો ઘણી વાર કહું છું કે પહેલાં છોકરાઓને રમતા હોય ત્યારે પૂછીએ ને કે બેટા મામાનું ઘર ક્યાં, તો એમ કે અમરેલી, જુનાગઢ, ભાવનગર, માણાવદર એવું બધું. પણ અત્યારે પૂછો તો કે દાણોદ, મધ્યપ્રદેશ ને યુપી ને એ બધું. મામાના ઘરો બદલાઈ ગયા, આખી આખી સભ્યતા બદલાઈ ગઈ, એટલી અઘરું થઈ ગયું છે. એટલે આવી રીતે એક છોકરાના લગ્ન જ નહોતા થતા. માંડ એક ભાઈ રાજી થયા દેવા હાટુ દીકરી દીધી કે પણ કે અમારી એક શરત છે, તમારે જાન લઈને આવવાની, પણ જાનમાં એક પણ વૃદ્ધને તમારે નહીં લાવવાનું. તમારે દીકરી અમારે દૈવી જ છે, તમારું ઘર સરસ છે ને તમારો દીકરો સરસ છે, પણ અમારી શરત એક જ છે કે જાનમાં એક પણ વૃદ્ધ હોવો જોઈએ નહીં. એટલે બધા એમ કીધું દીકરો પરણતો હોય દાદાને ઘરે મૂકી દેશું. પણ દાદા થોડા કહો પાંગડા, એ કે મારી નામને જમીન વેચીને તું આને દીકરો પરણાવશે ને મન જાનમાં નથી લઈ જાવ એમ, એ તો થશે જ નહીં. હું જમીનમાં કાગળીઓ પર સહી ન કરું જો તું મને જાનમાં ન લઈ જતો. જમીન વેચે તો જ વહુ આવે એમ હતી, અને દાદાને જાનમાં લઈ જવાય એમ હતા નહીં. એટલે પછી એકાદ શિક્ષક હશે ત્યાં, એણે કીધું કે એક કામ કરો, દાદાને હંતાઈને લઈ જાઓ અને એને કહેશું કંઈ તમે હંતાઈને જાન જોયા રાખજો, લગ્ન જોયા રાખજો, બહાર ન નીકળતા. દાદા કે વાંધો નહીં, પણ લઈ જવો પડશે કે. જાન લીલા તોરણે ગઈ, સરસ વેવાઈ આગતા સ્વાગતા કરીને સોડા આપીને, પાણી આપીને, ચા આપીને, બધાને હાર તોરા કર્યા બધું. અને થોડી વાર પૂછો કોઈ વૃદ્ધને લાવ્યા નથી ને, વૃદ્ધને લાવ્યા નથી ને? બધા કે ના ના, જો તમને ક્યાંય દેખાય, બધા દેખાય, બધા હેરડાઈ વાળા જો કોઈ દેખાય, બધા તો વાંધો નહીં, તો વાંધો નહીં. ચા પાણી પીલા, વરરાજા તૈયાર થઈ ગયા, હારબાર પહેરાવી ગયો, લીલામ પોખવા ટાણે આવ્યા હતા, પાછા સસરાજી આવ્યા કે તમે બરાબર છે, એક શરત અમારી હતી કે વૃદ્ધ ન જોઈએ એટલે તમે નથી લાવ્યા, પણ મારી બીજી શરત એ છે કે જો અમારી દીકરી રેડી જ છે, પંડિતજીએ યજ્ઞ શરૂ જ કરી દીધો છે, હમણાં કરી જ દેવાનું છે, પણ બીજી શરત અમારી એ છે કે અમારા ગામમાં એક નદી છે, એ તમે દૂધની વેવડાવો તો અમે તમારે ત્યાં દીકરી દઈ. એટલે બધા એમ કીધું કે આવું તો કંઈ શક્ય થાય નહીં, ક્યાંથી દૂધની વ્યવસ્થા કરવી, ના તેને બધા માંડ્યા મૂંઝાવાન, બધા સાફા માંડ્યા કાઢવાના, હાર કાઢ નાખ્યા, ચપ્પલ પહેરવા માંડ્યા, વરરાજ જાય ત્યાં રોવા જેવો થઈ ગયો. ઓલું બધું ઢોલ શરણાઈના અવાજ બંધ થઈ ગયા ને એટલે દાદા જે હંતાયેલા હતા ને એણે પૂછ્યું કે આ બધું પૂરું થઈ ગયું, ઘરે આવી ગયા? એટલે કે ના ના, બહાર નીકળી જાઓ, હવે કંઈ લગ્ન થાય એમ નથી. એટલે કાંઈ કે શું થયું? એ કે આ જોને છોકરીના બાપાએ બીજી શરત મૂકી છે, એ કે દૂધની નદી રાખો ને તો જ કે જાન લઈ જવાની, બાકી નથી દીકરી દેવી. એ કે તેમાં મૂંઝાઈ હો ગયા, કે હું મૂંઝાઈ ગયા? કે દૂધની નદી એમ હેલી છે. એ કે તમે ખાલી છોકરીના પપ્પાને જઈને એમ કહો કે અમે દૂધની વ્યવસ્થા કરી નાખી છે માણસા ગામમાંથી, આ પાણી ખાલી કરાવી નાખો ખાલી નદીમાંથી, કે આટલું થઈ જાય ને એટલે દૂધની નદી થઈ જાય ને દીકરી આપણે લઈને જશું. ગયા ને પછી એમ કીધું તમારા જાનમાં કોઈ વૃદ્ધ અનુભવી માણસ આવ્યો છે? સાહેબ, જે દાદાને તમે નક્કામાં ગણો છો, તમને કાંઈ ખબર નથી પડતો ગણો છો, એ દાદાએ તે જમીન ન વેચી અને તમારી માટે જમીનના ટુકડા રાખી મૂક્યા, કાળી ચામડી કરી, એના આધારે તમે 2 બંગલાવાળા થયા છો. એટલે એમ ન માનતા કે દાદાને ખબર નથી પડતી.